હાલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને અત્યારમાં થઈ ગયા છે નાઈધન તૈયાર ને અત્યારે વાગી ગયા છે બપોર પછીના 5 અને હવે અમારે જવાનું છે ખરીદી કરવા. તો આજ તો શિવાંશભાઈ હારે આવે છે કારણ કે એની હાટું ખરીદી કરવાની છે મેન તો. અને અમારા સોહાની બેન બેસી ગયા છે. તમારે આવવાનું છે? હાલો હાલો તો હવે નીકળવી ઘરેથી. અને અત્યારે વી આવ્યા છે દુકાને. છે અનિલભાઈ, હેમંત છે કટલેરી. અને શિવાંશભાઈ તો કપડાં લેવાનું છે, થોડુંક ટી શર્ટ ને એવું છે યાર. એક અનિલભાઈ ટી શર્ટ ને એવું બતાવી દીજો. હા, એના માપના ટી શર્ટ. થોડીક ખરીદીને એવું કરી વળી. હવે જો અમારા શિવાંશભાઈ ટી શર્ટ ને એવું કાઢ્યું છે અહીંયા. આ બાજુ અમારા ટ્રાયલ ચાલુ છે. અમારે સુહાની બેન ચડી ગયા છે ટેબલની માથે. થઈ ગયા અમારા શિવાંશભાઈ રેડી. ઉનાળાના ટી શર્ટ ને ચડી લઈ લીધું છે બરોબર. હવે હાલો તો ખરીદી કરી વાળ્યું છે. અને હવે સીધા વ્યાજ જવું હવે દુકાને, કારણ કે મહેમાનને થોડોક રસ બસ ને એવું પાઈ દઈશું. પછી પાછા બકાલો ને લઈને ઘરે વ્યાજ આવું. આ બધી વસ્તુ લઈ વાળી છે એટલે આવ્યા હતા ખાલી એમાં શિવાંશભાઈ હાટું લેવા, પણ એની મમ્મી યાર તૈયાર છે અમારે લેવું. આ બધી એનું છે આ વસ્તુ. આ એ ત્યાં મમ્મીનું છે. જો દુકાનની બહાર ખરીદી કરીને આવ્યા હતા ત્યાં જો એક બચ્ચું કબૂતરનું નીચે પડી ગયું હતું માળામાંથી. નહીં ભાઈ બસ બચ્ચું ઉપર બેહાર દીધું છે બરોબર. એમાં જે ઉડતા શીખે ને નીચે પડી ગયું હતું. હવે ખોટા હેઠે કોઈ કૂતરું આવી ગયું પડી જાય એટલે એને સેફ્ટી હાટ ઉપર પાછું મૂકી દીધું છે. જ્યાં કબૂતરી પાસે જાય છે હવે હમણાં. હારો હવે નીકળી દુકાને વ્યા જઈએ સીધા. અત્યારે વ્યવહાર છે દુકાને. તમારા શિવાંશભાઈ તો આવતા થોડી હોટલ ગયા છે. ફોન મળે છે. અહીંયા છે, રાહુલભાઈ અહીંયા છે, મહેમાન બહાર બેઠા છે. તો ખરીદી બધી કરીને વ્યવહાર છે ઘરે. અને મારા સોહાની બેને જો પિચકારી લેવડાવી છે, કલર ને એવું લીધું. કા સોહાની જો બધી બકાલું જીધા એને ટીંગાણું કૂદે, કારણ કે આજ બનાવવાના છે મેથીના ભજીયા. મહેમાન આવ્યા છે એટલે બધી વસ્તુ લેવા જતા બધું લઈને આવ્યા છે. અમારે શિવાંશભાઈ અત્યારે લઈએ ઘરે. ઘરે આવ્યા ને બેટા? ઘરે આવ્યા ને આપણે? હે ઘરે આવ્યા ને આપણે? હા લાવવાની હતી પિચકારી? હે હા સારું સારું. હવે આ બધી સુધારવા કારવાનું કામકાજ તો ઘરે સોંપી દેવાનું. આપણે કાપવાની છે શેવડી બધી ધોઈને પીછા કાંતે દેવા જવાનું છે સિસોડે બરોબર. હારવાલો તો હવે બધું કામકાજ પતાવી દઈએ. અને જો આમાં પલાળ્યા છે આપણે કેહુડા. અને જો અહીંયા પડી છે આપણે શેવડી બરોબર. આ શેવડી બધી કાપવાની છે. અહીંયા લઈને કાપી નાખવાની, બધી સાફ સૂફ કરીને પછી લઈ જવાની છે સિસોડે. હારો તો શેવડીને બધા બહાર થોડી કાઢી વાળી છે. જો આવતા મહેમાનને જો કામે લગાડી દીધા છે, કારણ કે ત્યાં રવા પાયો હતો ને. હવે રવા પાછા રવા પાય ને કવા કાઢી નાખવાનો છે આપણે. મહેમાનને કામે લગાડી દીધા. જો ભાઈ બેન બે બાંધે છે. એક કે પૂરી બનાવજો, એક કે રોટલી બનાવજો ખાલી.
હારાલા બધી શેવડીને એવું સાફ કરી નાખીને પછી પાછું દુકાને દેવા જવાનું છે. સાફ કરી નાખીએ તો શેવડીને એવું કાપીને પછી પાછા લઈ આવ્યા અહીંયા ધોઈ વાળી શેવડી ધોઈ કાઢવી પછી મૂકી દીધી પછી ત્યારે વાળો પાણી કરીને બધા મહેમાનને બધા થઈ ગયા છે નવરા અને આપણે નાઈ પાછા કપડા અત્યારે બદલાઈ વળે છે કારણ કે હવારમાં ગયા હતા ઘંટી એટલે લોટ હતા બધા એટલે બદલાઈ વળે છે. હવે અમારે શિવાનીભાઈ તૈયાર થાય છે. ભાઈ નિંદરમાં છે પણ અત્યારે કે જોયો તો એમ તો ઘણો સામા રાખીને થોડું કુવારે તો પાછું અત્યારે તૈયાર કરી છે. આ કપડા અહીંયા મામાની પહેરવા તૈયાર થઈ જાય પછી કપડા તૈયાર જશું પગે લગાડવા તો હવે શિવાનીભાઈને બધા તૈયાર થઈ ગયા છે ને હવે નીકળીએ છીએ અહીંથી. અમારે શિવાનીભાઈ હજી તો છે નિંદરમાં. વરાજો તૈયાર રોલો તો હવે નીકળી મામાએ તેલ લીધો છે એક મામાએ લોટ લીધી છે. હવે શિવાનીભાઈને પગે લગાડીને વહીએ પછી ઘરે અને શિવાનીભાઈ આવીને કપડાં બદલાવા મળ્યા છે. બરાબર તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.